ભારતનું બંધારણ એ માત્ર કાયદાઓનું પુસ્તક નથી, પણ એ એક વચન છે. પણ આ વચન કોણે કોને આપ્યું છે અને એક નાગરિક તરીકે આનો મતલબ શું થાય? આ બધા સવાલોના જવાબ આપણને બંધારણના આમુખમાં જ મળે છે. ચાલો એને જરા નજીકથી જોઈએ. બહુ જ જાણીતા કાયદાશાસ્ત્રી N.A. પાલખીવાલાએ આમુખ માટે એકદમ પરફેક્ટ શબ્દ વાપર્યો હતો, બંધારણનું ઓળખપત્ર. જરા વિચારો, આપણું આઈડી કાર્ડ શું કરે છે? એ આપણી ઓળખ બતાવે છે, બરાબર? બસ એ જ રીતે આમુખ બંધારણનો આત્મા, એનો હેતુ અને એની આખી ઓળખ સ્પષ્ટ કરી દે છે. અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. તો સવાલ એ છે કે શું આ આમુખ ખાલી એક સુંદર પરિચય છે કે પછી એની પાછળ કોઈ કાનૂની તાકાત પણ છે? અને આ જ સવાલ વર્ષો સુધી આપણા ન્યાયતંત્રમાં ગરમાગરમ ચર્ચાનો વિષય રહ્યો. ચાલો તો પછી જોઈએ કે આ ઓળખપત્રમાં આખરે છે શું. એના મુખ્ય ભાગોને સમજીશું ને તો આપણને દેશના પાયાના સિદ્ધાંતોની ખબર પડશે. એટલે આમ જુઓ તો આમુખ 4 મુખ્ય કામ કરે છે. પહેલી અને સૌથી અગત્યની વાત, આ બધી સત્તા આવી ક્યાંથી? જવાબ છે અમે, ભારતના લોકો. બીજું, એ આપણા દેશનું સ્વરૂપ નક્કી કરે છે. ત્રીજું, એ આપણા રાષ્ટ્રના લક્ષ્યો શું છે એ બતાવે છે. અને છેલ્લે એ તારીખ જણાવે છે જ્યારે આપણે આ બંધારણ અપનાવ્યું. હવે આ જે 4 ઉદ્દેશ્યો છે ને, એને તો બંધારણના સુવર્ણ લક્ષ્યો કહી શકાય. કેમ? કારણ કે આ ખાલી શબ્દો નથી, આ તો એ વચનો છે જે બંધારણ દરેક નાગરિકને આપે છે. જેમ કે ન્યાય એટલે ખાલી કોર્ટનો ન્યાય નહીં, પણ સામાજિક અને આર્થિક ન્યાય પણ. આ લક્ષ્યો એક સારો અને સમાન સમાજ બનાવવાનો રસ્તો બતાવે છે. તો જેવી રીતે આપણે વાત કરી, આમુખની કાનૂની સત્તા પર હંમેશા એક પ્રશ્નચિહ્ન હતું. હવે એ નાટકીય કાનૂની લડાઈઓ જોઈએ જેણે બધું બદલી નાખ્યું. આ જુઓ, અહીંયા આખી ગેમ બદલાઈ ગઈ. 1960માં બેરુબારી યુનિયન કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાઈ, આમુખ તો બંધારણનો ભાગ જ નથી, એ તો ખાલી એક પ્રસ્તાવના છે. પણ પછી ફક્ત 13 વર્ષ પછી 1973માં ઐતિહાસિક કેશવાનંદ ભારતી કેસ આવ્યો અને કોર્ટે પોતાનો જ નિર્ણય યુ-ટર્ન 180 ડિગ્રી ફેરવી નાખ્યો અને જાહેર કર્યું કે આમુખ બંધારણનો એક અતૂટ હિસ્સો છે. અને આ કેસ એટલો જબરજસ્ત હતો કે એમાંથી એક નવો જ સિદ્ધાંત જન્મ્યો, મૂળભૂત માળખાનો સિદ્ધાંત. એનો સીધો સાદો મતલબ એ છે કે સંસદ ભલે બંધારણમાં ગમે તેટલા સુધારા કરે, પણ એ બંધારણના પાયાને, એના આત્માને બદલી ન શકે. અને આ પાયાના સિદ્ધાંતો ક્યાં લખેલા છે? બરાબર, આમુખમાં. આટલું બધું મહત્વ હોવા છતાં જાણીને નવાઈ લાગશે કે આમુખમાં આજ સુધીમાં ફક્ત એક જ વાર ફેરફાર થયો છે. જી હા, ફક્ત એક જ વાર. આ વાત જ બતાવે છે કે આમુખના જે મૂળ સિદ્ધાંતો છે એ કેટલા મજબૂત અને સ્થિર છે. અને આ એકમાત્ર સુધારો ક્યારે થયો? 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા. અને એ પણ કોઈ સામાન્ય સમય નહોતો. એ દેશમાં રાષ્ટ્રીય કટોકટીનો સમયગાળો ચાલી રહ્યો હતો. તો આ સુધારાથી શું બદલાયું? 3 નવા શબ્દો ઉમેરવામાં આવ્યા: સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. હવે જોવા જઈએ તો આ વિચારો તો બંધારણમાં પહેલાથી જ હતા, પણ આ સુધારાએ તેમને સ્પષ્ટપણે આમુખનો ભાગ બનાવી દીધા. સારું, તો આ બધી થઈ ઇતિહાસની વાત. પણ આજના સમયમાં આમુખનો ઉપયોગ શું છે? શું એ ફક્ત એક ઐતિહાસિક દસ્તાવેજ છે? ના, બિલકુલ નહીં. એને આમ સમજો, જ્યારે પણ ન્યાયાધીશો કોઈ કાયદાકીય ગૂંચવણમાં ફસાય, જ્યારે બંધારણનો કોઈ અનુચ્છેદ સ્પષ્ટ ન હોય, ત્યારે આમુખ એક ટોર્ચ જેવું, એક માર્ગદર્શક પ્રકાશ જેવું કામ કરે છે. એ બતાવે છે કે બંધારણના ઘડવૈયાઓનો મૂળ હેતુ શું હતો. હવે પાછા ફરીએ આમુખની પહેલી જ લાઈન પર: અમે, ભારતના લોકો. આ શબ્દો જ તો બંધારણને શક્તિ આપે છે. પણ આનાથી એક ખૂબ જ મહત્વનો સવાલ ઊભો થાય છે કે કાયદાની નજરે આ ભારતના લોકો એટલે કોણ? જુઓ, બંધારણે તો નાગરિકતા માટે શરૂઆતની જોગવાઈઓ કરી દીધી હતી, પણ ભવિષ્ય માટેના નિયમો બનાવવાની જવાબદારી સંસદને સોંપી. અને આ જ શક્તિનો ઉપયોગ કરીને સંસદે 1955માં નાગરિકતા અધિનિયમ પસાર કર્યો, જે આજે પણ ભારતમાં કોણ નાગરિક છે અને કોણ નથી એ નક્કી કરે છે. તો ચાલો ટૂંકમાં સમજીએ કે આ કાયદો શું કહે છે. નાગરિકતા મેળવવાના કેટલાક રસ્તા છે, જેમ કે જન્મથી, વંશથી અથવા નોંધણી કરાવીને. એ જ રીતે નાગરિકતા ગુમાવવાના પણ કારણો છે, જેમ કે કોઈ સ્વેચ્છાએ નાગરિકતા છોડી દે, બીજા કોઈ દેશની નાગરિકતા લઈ લે, અથવા તો સરકારે કોઈ ગંભીર કારણોસર, જેમ કે છેતરપિંડી કે દેશદ્રોહના કિસ્સામાં, નાગરિકતા રદ કરી હોય.
તો આખી વાતનો સાર શું છે? આમુખ એ માત્ર કાયદાકીય દસ્તાવેજ નથી. એ ભારતનું તેના લોકોને આપેલું એક વચન છે. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનું વચન. અને વિચારવા જેવી વાત એ છે કે આજના સમયમાં આ વચનનો આપણા સૌ માટે ખરેખર શું અર્થ છે?